વડોદરા ખાતે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ। પ્રેસ કોન્ફરન્સમાં શક્તિસિંહ ગોહિલે નિવેદન આપ્યું। શિયાળુ સત્ર દરમિયાન સત્તા પક્ષે સાંસદો વચ્ચે શોર શરાબો અને વિવાદો ઊભો કર્યા અને વિરોધ પક્ષના અવાજને દબાવવાના પ્રયાસ પણ કર્યા। આ પ્રથમવાર છે જ્યારે સત્તા પક્ષે સંસદ રોકવા પ્રયાસ કર્યો છે। સત્તા પક્ષે ભારતના લોકશાહીના ગૌરવ પર દાગ મૂક્યો। ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં અપરાધની વધતી ઘટનાઓ વિશે પણ નિવેદન આપ્યું હતું। અધિકારીઓ છે મારા ગુજરાતમાં ખૂબ સારા પોલીસ અધિકારીઓ છે, એને સાઇડલાઇન કરીને ક્લાર્કની જગ્યાએ બેસાડી દેવાના, ફિલ્ડમાં નહીં રાખવાના અને ફિલ્ડમાં એવા અધિકારીઓ કે જે બદલીમાં પૈસા આપે, નિયમિત રીતે એમના ગુંડાઓને ગુનાહિત પ્રવૃત્તિ કરવા દે, પરિણામે ગુંડાઓ વકરીને પોલીસને પાછી કાઢે છે। તમે કહ્યું ખુલ્લેઆમ જે મારા ગુજરાતના સંસ્કાર નથી, આપણા ગુજરાતના સંસ્કાર નથી। આપણા ગુજરાતમાં ક્યારેય આવો કોઈ ગુજરાતીએ જોયું નહોતું। એ પરિસ્થિતિનો સામનો આવા કારણોસર